નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોની અંદર। આ વિડીયોમાં આપણે વાત કરવાની છે લોન વિશે। હવે લોન ક્યારે ને ક્યારે બધાએ લીધી જ હશે। કોઈએ મોટી લીધી છે, કોઈએ નાની લીધી છે, અથવા તો ઘણા એવું વિચારીને લીધી હશે કે અત્યારે આપણી પાસે પૈસા નથી, લોન લઈ લઈએ, જ્યારે પૈસા થશે ત્યારે એડવાન્સમાં લોન ચૂકવી દેશું કે જેથી કરીને આપણે વ્યાજથી બચી જઈએ। તો આ બધી જ કેલ્ક્યુલેશનની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે કે લોન લેવાથી, વહેલી ચૂકવવાથી કેટલો ફાયદો થાય અથવા તો કેટલું નુકસાન થાય એની આપણે વાત કરીએ વાતમાં। અને એ પહેલા તમે જો ચેનલ ઉપર નવા છો અથવા તો હજી સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ નથી કરી, નીચે જઈને ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને આપણે વિડીયોમાં આગળ વધીએ। લોન વહેલી ચૂકવવાના ફાયદા કે નુકસાન સમજીએ ને એ પહેલા એક લાઈનમાં સમજી લે કે લોન લેવાય કેટલી। ધારો કે તમારી આવક 1 લાખ રૂપિયા છે તો તમારા ટોટલ ઈએમઆઈ, ચાહે ઘરનો ઈએમઆઈ, ગાડીનો, બધાનો સમ 30 થી 40% જ હોવો જોઈએ। એથી ઉપર હશે તો ફ્યુચરમાં પ્રોબ્લેમ થશે। 30 થી 40% એટલે કેટલો? તો કે મેક્સિમમ ઈએમઆઈ 30 થી 40 હજાર હોવો જોઈએ। આ આઈડલ છે। હા, ક્યારેક જરૂર હોય ને તમે મોટી લોન લઈ શકો, પણ એવું નથી કે આનાથી ઓછો હશે તો તમારી પાસે થોડું સેવિંગ બચશે, માટે 30 થી 40%। હવે માની લો કે મેં એક લોન લીધી છે જેનું અમાઉન્ટ છે મારે 50 લાખ રૂપિયા। લોન મેં લીધી છે 20 વર્ષ માટે, હોમ લોન જ છે। તો એ હોમ લોન મને મળશે કેટલા ટકાએ? તો કે 8 થી લઈને 9% વ્યાજ દરે મને આ હોમ લોન મળશે, કે જેવો મારો સિબિલ સ્કોર। આપણે વચ્ચેનો એક આંકડો પકડીને સમજીએ તો મારે મંથલી ઈએમઆઈ કેટલો જશે? તો કે 44,186। હવે હું બેંકને કેટલા 20 વર્ષ પછી આપીશ? તો કે એને મને 50 લાખ આપ્યા છે એટલે 50 લાખ તો હું પાછા આપી દઈશ। હું જો અહીંયા મોર્ગેજ, દસ્તાવેજ મોર્ગેજ કરવો અને બીજી જે એની ફી, ફાઇલ ચાર્જ, એની વાત નથી કરતો, ક્લિયર અમાઉન્ટની વાત કરું છું, એ એડિશનલ હજી છે। તો 50 લાખ પ્લસ હું એને વ્યાજ આપીશ ઓલમોસ્ટ 56 લાખ, તો મારો ટોટલ અમાઉન્ટ થઈ જશે 1,06,00,000 રૂપિયા। હવે આ તો થઈ 20 વર્ષની વાત। માની લ્યો કે મેં 10 વર્ષની અંદર મેં બેંકને કેટલા આપ્યા હશે? તો કે આના અડધા, 53 લાખ રૂપિયા। 53 લાખ રૂપિયા મેં બેંકને આપી દીધા। હવે મારા 10 વર્ષ પછી કેટલા બાકી રહેશે? તો કે 53 લાખ રૂપિયા। પરંતુ તમે જો કેલ્ક્યુલેશન જોવો ને તો આ જે 53 લાખ છે એમાંથી આપણે 29% જ આપણે એને મુદ્દલ ચૂકવી છે। બાકીના જે 71% છે આપણે એને વ્યાજ ચૂકવી દીધું છે। મતલબ કે શરૂઆતના વર્ષોમાં તમે ચાર્ટ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શરૂઆતના વર્ષોમાં તમે જેમ જેમ એને બેંકને હપ્તો ચૂકવો છો તેમાં મેક્સિમમ તમારું શું હોય? તો કે તમારું વ્યાજ હોય। મિનિમમ શું હોય? તો કે મુદ્દલ હોય। હવે ધારો કે હું 1 વર્ષની વાત કરું તો 1 વર્ષમાં હું એને કેટલા આપીશ? 44,186 લેખે, તો કે હું એને આપીશ 5,30,000। હવે આ 5,30,000 માંથી માત્ર ને માત્ર 4,33,000 રૂપિયા વ્યાજમાં જતા રહેશે। બચશે કેટલા? મતલબ કે મુદ્દલ હું એને કેટલી ચૂકવીશ? તો કે ખાલી 96,000। મેં 1 વર્ષનું કીધું। તો શરૂઆતના વર્ષોમાં તમારી પાસે શું મેક્સિમમ લેવામાં આવે છે? તો કે વ્યાજ, નહીં કે મુદ્દલ। હવે આપણે થોડું ડિફરન્ટ જોઈએ કે 10 વર્ષ સુધી ચાલો મેં એને 53 લાખ ચૂકવી દીધા। 10 વર્ષ પછી આખી પરિસ્થિતિ ફરી જશે। અત્યાર સુધી શું હતું? તો કે આપણે એને 71% વ્યાજ અને 29% જ મુદ્દલ ચૂકવ્યું હતું। હવે 10 વર્ષ પછી શું થશે? તો કે હવે 71% મુદ્દલ બચ્યું હશે અને 29% જ વ્યાજ બચ્યું હશે। હવે 53 લાખના તમે 29% ને 71% કેલ્ક્યુલેશન કરો તો મુદ્દલ આપણું સમથિંગ 35 લાખ અને વ્યાજ આપણું સમથિંગ 17-18 લાખ રૂપિયા જેવું થાય। હવે તમારી પાસે ચાલો 35 લાખ છે, હવે 35 લાખ તમે કેની ઉપર ચૂકવશો? તો કે 17 લાખ વ્યાજ બચાવવા માટે તમારે 53 લાખ તમે એને દઈ દીધા। પરંતુ એ 35 લાખ જો તમે 4% સેવિંગમાં મૂકી દીધું, કાંઈ કરવાનું નથી, ખાલી બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં મૂકી દીધા, 35 લાખ તમે સેવિંગ એકાઉન્ટમાં મૂકી દીધા તો તમને 4% લેખે 17,30,000 રૂપિયા મળે। જે શું હતું? તમારું જે વ્યાજ થતું હતું 29% લેખે, એ તમારું નીકળી ગયું। ચાલો તમારે સેવિંગમાં નથી મૂકવા, તમે એફડી કરાવો, 35 લાખની ખાલી એફડી કરાવી દીધી તો 35 લાખની એફડી કરાવતા તમને વ્યાજ કેટલું મળશે? 35 લાખ ઉપર બીજું 32 લાખ, એટલે તમારો ચોખ્ખો નફો થશે 15 લાખ રૂપિયા। તો એ જે 15 લાખ રૂપિયા છે એ તમારું વ્યાજ ઉપરિયામણ તમારે નીકળી ગયું। એનો મતલબ શું થયો? તો કે જ્યારે લોન ચૂકવવી હોય ત્યારે શરૂઆતની અંદર તમે ચૂકવવાનું ધારો તો જ ચૂકવવાની। 10 વર્ષ 15 વર્ષ પછી તમને એમ થાય કે મારે આ લોન ક્લોઝ કરી દેવી છે, 100% કરાવી શકાય। દર મહિને હપ્તાની ટેન્શન નહીં, એકવાર લોન ક્લિયર થઈ ગઈ તો આપણે મેન્ટલી ફ્રી થઈ જાય, વાત સાચી। પરંતુ ફાઇનાન્શિયલી લાંબા ગાળે વિચારીએ તો આપણને લોન ચૂકવવામાં લોસ જાય।
તો લોન ક્યારે ક્લોઝ કરવી? તો કે શરૂઆતના વર્ષોમાં જો આપણી પાસે અમાઉન્ટ આવે તો લોન ક્લોઝ કરાય. જો એન્ડના વર્ષો છે, મતલબ 10 વર્ષ કે 15 વર્ષ પછી આપણી પાસે ભલે અમાઉન્ટ હોય તો એ અમાઉન્ટને કોઈ સારી જગ્યાએ રોકાણ કરો. હું રોકાણ એટલે શેર બજાર એવું નથી કહેતો. હું રોકાણ એટલે કહું છું તમે એને એફડીમાં મૂકી શકાય, તમે એને એમ જ સેવિંગ ખાતામાં મૂકી દો તો પણ એટલું વ્યાજ તમને મળે. જો શેર બજારમાં રોકાણ કરતા હો તો વેલ એન્ડ ગુડ, પણ એમાં તમારા લોસના ચાન્સીસ છે. જ્યારે એફડી કે સેવિંગમાં તમારે કોઈ પ્રકારનો લોસ નથી, કોઈ પ્રકારનું હેડેક અથવા તો માથાનો દુખાવો લેવાની જરૂર નથી, તેમ છતાં તમને આવક મળશે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં.